વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વેઇંગ સબ્જેક્ટની અંદર જે આપણું યુનિટ નંબર 4 છે લેવલિંગ વિશે વાત કરશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કન્ટુર જે આપણું ટોપિક છે, બરાબર, યુનિટ નંબર 4ની અંદર બે પોર્શન છે, લેવલિંગ એન્ડ કન્ટુરિંગ. તો આપણે બીજા પોર્શન કન્ટુર વિશે વાત કરશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કન્ટુરનો એક કોન્સેપ્ટનો ખ્યાલ મેળવશું, ત્યારબાદ યુઝીસ ઓફ કન્ટુર્સ, ત્યારબાદ કેરેક્ટરિસ્ટિક ઓફ કન્ટુર્સ અને કન્ટુર ઇન્ટરવલ અને હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ વિશે વાત કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ કન્ટુર્સની. તો કન્ટુર્સ મે બી ડિફાઇન્ડ એઝ એન ઇમેજનરી લાઇન પાસિંગ થ્રુ પોઇન્ટ્સ ઓફ ઇક્વલ એલિવેશન ઓફ આરએલ. એટલે કે કન્ટુરની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો કે એક સરખા આરએલવાળા દરેક બિંદુઓને જોડતી ઇમેજનરી લાઇન કે જેને આપણે કહીએ છીએ કન્ટુર. બરાબર, પૃથ્વીની સપાટી પર કોઈપણ જગ્યાએ આપણે અલગ અલગ બિંદુના આરએલ માપીએ અને સરખા બિંદુ ધરાવતા આરએલને જોડતી લાઇન છે એ ડ્રો કરીએ, એને આપણે કહીએ છીએ કન્ટુર. બરાબર, ફિગરની અંદર તમે જોઈ શકતા હશો. બરાબર, આ કોઈ તળાવ છે, પોન્ડ, એનું બરાબર આરએલ છે એ લઈ અને એના માટેનો કન્ટુર તૈયાર કરેલો છે. બરાબર, અલગ અલગ બિંદુ ઉપર આરએલ લઈ અને આ રીતે એને બતાવેલા છે. આ 110 વાળા જે આરએલ છે એને આ 110 કન્ટુર વડે દર્શાવેલું છે. એ રીતે 115નું કન્ટુર, એ રીતે 120 આરએલ વાળું કન્ટુર. એ રીતે આ કોઈ હિલી રિજિયન માટે કન્ટુર છે. અલગ અલગ બિંદુ ઉપર આરએલ માપી ત્યારબાદ સરખા આરએલ હોય એવા બિંદુઓને જોડતા આપણને આ કન્ટુર છે એ મળે છે. બરાબર, A contour or a contour line may also be defined as the line of intersection of a level line with the ground surface. A map showing only the contour lines of an area is called contour map. એટલે કે કોઈપણ વિસ્તારની અંદર ફક્ત કન્ટુર લાઇન્સ વડે જો નકશો તૈયાર કરવામાં આવે તો એને કહેવામાં આવે છે કન્ટુર મેપ. બરાબર, એટલે કે કોઈપણ વિસ્તારની ઉપર અલગ અલગ બિંદુના આરએલ માપી ત્યારબાદ તે વિસ્તારના સરખા બિંદુને જોડતી લાઇન છે એ જોડી કન્ટુર લાઇન મેળવવામાં આવે છે અને એને જે નકશા પર દોરવામાં આવે છે એને કહેવામાં આવે છે કન્ટુર મેપ. The top surface of still water in a pond is a level surface. The intersection of this level surface with the banks represent the contour line. એટલે કે આપણે અહીંયા એક તળાવ માટેનું જે કન્ટુર મેપ છે એની વાત કરેલી છે. બરાબર, તો આ વાત થઈ કન્ટુરની. કન્ટુર એટલે કે એક સરખા આરએલ ધરાવતા બધા જ બિંદુઓને આપણે જોડીએ એક રેખા વડે તો એને આપણે કહીએ છીએ કન્ટુર. બરાબર, અને કન્ટુર જે નકશાની દર્શાવતો હોય એને આપણે કહીએ છીએ કન્ટુર મેપ. બરાબર, કન્ટુરની ઉપયોગ છે આપણે અલગ અલગ જગ્યાએ કરતા હોઈએ છીએ. એના માટે પણ આપણે લેવલિંગ કાર્ય કરવું પડે, એટલે અલગ અલગ બિંદુએ આપણે પહેલાં લેવલ લેવા પડે, એના ઉપરથી આપણે આરએલ મેળવીએ અને આરએલ ઉપરથી પછી આપણે કન્ટુર મેપ છે તૈયાર કરી શકીએ. હવે આપણે વાત કરીએ યુઝીસ ઓફ કન્ટુર વિશે, એટલે કે કન્ટુરના ઉપયોગો. બાય સ્ટડી ઓફ કન્ટુર મેપ ધ નેચર ઓફ ગ્રાઉન્ડ સરફેસ, ફ્લેટ, અન્ડ્યુલેટિંગ ઓર માઉન્ટેનિયસ ઓફ રિજિયન કેન બી નોન. એટલે કે જે તે વિસ્તારના કન્ટુર નકશાનો અભ્યાસ કર્યા બાદ આપણે તે ગ્રાઉન્ડ કેવું છે, ફ્લેટ છે, અન્ડ્યુલેટિંગ છે કે માઉન્ટેન રિજિયન છે, એનો ખ્યાલ છે એ આપણે કન્ટુર મેપ ઉપરથી કરી શકીએ. ત્યારબાદ પ્રોપર લોકેશન ઓફ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ સચ એઝ રોડ્સ, રેલવેઝ, કેનાલ્સ, સીવર્સ, ટ્રાન્સમિશન લાઇન્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, ડેમ એન્ડ રિઝર્વેયર, બ્રિજીસ, બિલ્ડિંગ એટસેટ્રા કેન બી ડિસાઇડેડ. એટલે કે કન્ટુરની મદદથી આપણે બરાબર કોઈ પણ જગ્યાએ આપણે ધારો કે રોડ છે એનું બાંધકામ કરવું હોય, રેલવેનું બાંધકામ કરવું હોય, કેનાલનું બાંધકામ કરવું હોય, સીવર લાઇન્સ નાખવાની હોય, ટ્રાન્સમિશન લાઇન નાખવાની હોય, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એ નાખવાનો હોય, ડેમ અથવા રિઝર્વેયર બનાવવાનો હોય, બ્રિજીસ અથવા બિલ્ડિંગ બનાવવાની હોય, તો તેના માટે યોગ્ય વિસ્તાર કયો છે, યોગ્ય લોકેશન કેવું છે એ નક્કી કરવા માટે આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરી શકીએ. ધારો કે રોડ બનાવવા માટે આપણે રોડ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ થતો હોય, એક ગામને બીજા ગામ સાથે જોડતો હોય, એક સિટીને બીજા સિટી સાથે જોડતો હોય, તો એના માટે યોગ્ય ઢાળ નક્કી કરવા માટે, યોગ્ય વિસ્તારની પસંદગી માટે આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે રેલવે માટે પણ પછી કેનાલ છે એની મદદથી આપણે ડેમની અંદરથી પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ. તો એના માટે યોગ્ય ઢાળ પસંદ કરવા માટે, ગ્રેડિયન્ટ ચૂઝ કરવા માટે
આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ સીવર લાઇન્સ એટલે કે આપણા ઘરમાંથી ગંદુ પાણીને બધું જે લઈ જાય છે એ લાઇન માટે પણ આપણે ઢાળ નક્કી કરવો હોય, બરાબર, એક આપણા ઘરની બધી ગટરનું મેન ગટર લાઇન સાથે કનેક્શન માટે આપણે એ બધાનો ઢાળ કાઢવા માટે આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ ટ્રાન્સમિશન લાઇન એટલે કે ઇલેક્ટ્રિસિટી લાઇન છે એ પણ જો જમીનની અંદર હોય અને એ પણ આપણે ઇન્સ્ટોલ કરવી હોય તો એના માટે પણ આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ એટલે કે કઈ જગ્યાએ આપણે ઇન્ડસ્ટ્રી છે એ સ્થાપિત કરવી એનો ખ્યાલ પણ આપણે કન્ટુર મેપની મદદથી કરી શકીએ. ત્યારબાદ ડેમ એન્ડ રિઝર્વોયર એટલે કે કઈ જગ્યાએ આપણે ડેમ બનાવીએ તો વધારે પાણી સ્ટોર થઈ શકે, આજુબાજુવાળા વિસ્તારને અસર ન થાય, બરાબર, જમીનનો તારણ કાઢવા માટે પણ આપણે કન્ટુર મેપનો યુઝ કરી શકીએ. એ જ રીતે બ્રિજીસ કન્સ્ટ્રક્ટ કરવા માટે પણ આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરીએ. તો આ રીતે અલગ અલગ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે યોગ્ય લોકેશન સિલેક્ટ કરવા માટે આપણે કન્ટુરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ કન્ટુર મેપ્સ આર યુઝફુલ ઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ, બરાબર, એટલે કે કોઈપણ એન્જિનિયરિંગ પ્રોજેક્ટની અંદર પ્લાનિંગ અને ડિઝાઇનિંગનું જે સ્ટેજ છે એની અંદર આપણે કન્ટુર મેપનો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. યોગ્ય પ્લાનિંગ અને ડિઝાઇનિંગ કરવા માટે કન્ટુર મેપ છે એ આપણને હેલ્પફુલ થાય છે. આગળ જે આપણે કીધું કન્ટુર મેપની મદદથી આપણે જે તે ગ્રાઉન્ડ સરફેસનો ખ્યાલ મેળવી શકીએ. તો એ ગ્રાઉન્ડ સરફેસના ઉપરથી આપણે જે તે એન્જિનિયરિંગ પ્રોજેક્ટની અંદર એનો ઉપયોગ કરી શકીએ. પછી એ પ્લાનિંગ સ્ટેજ હોય કે ડિઝાઇનિંગ સ્ટેજ હોય. ત્યારબાદ સિલેક્શન મે બી ડ્રોન ઇન એની ડાયરેક્શન ફ્રોમ ધી કન્ટુર, સેક્શન મે બી ડ્રોન ઇન એની ડાયરેક્શન ફ્રોમ ધી કન્ટુર એટલે કે કન્ટુર મેપની મદદથી આપણે કોઈ પણ જગ્યાનું, બરાબર, સહેલાઈથી સેક્શન છે એ દોરી શકીએ. એ સેક્શનનો ઉપયોગ પછી આપણે અલગ અલગ એન્જિનિયરિંગ પ્રોજેક્ટની અંદર કરી શકીએ. તો આ રીતે કન્ટુર મેપની મદદથી આપણે કોઈ પણ સેક્શન પણ સરળતાથી ડ્રો કરી શકીએ. ત્યારબાદ એરિયા ઓફ ડ્રેનેજ બેઝિન એન્ડ કેપેસિટી ઓફ રિઝર્વોયર મે બી ડિટરમાઇન એટલે કે ડેમને એવું જે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ એની અંદર રિઝર્વોયરની અંદર કેટલું પાણી સમાઈ શકશે, એની કેપેસિટી કેટલી છે એ અંદાજ મેળવવા માટે પણ કન્ટુર આપણને હેલ્પફુલ થાય છે. એ તદુપરાંત એ રિઝર્વોયરની હિસાબે આજુબાજુનો કેટલો વિસ્તાર ડૂબમાં જશે એ પણ આપણે જાણી શકીએ છીએ, બરાબર. તો આ રીતે એક ઇરિગેશન સિસ્ટમની અંદર પણ કન્ટુર આપણને હેલ્પફુલ થાય છે. ત્યારબાદ ધ ક્વોન્ટિટી ઓફ કટિંગ, ફિલિંગ એન્ડ અર્થવર્ક ઇન્વોલ્વડ ઇન એની પ્રોજેક્ટ મે બી ડિટરમાઇન. ખાસ કરીને રોડ છે, બરાબર, એની અંદર આપણે કટિંગ અને ફિલિંગનો અંદાજ કાઢવો હોય તો એના માટે આપણને કન્ટુર મેપ છે એ મદદગાર નીવડે છે, બરાબર. એની મદદથી આપણે કઈ જગ્યાએ માટીનું ખોદકામ કરવું પડશે, કઈ જગ્યાએ માટીનું પુરાણ કામ કરવું પડશે એનો આપણને ચોક્કસ ખ્યાલ છે એ કન્ટુરની મદદથી મળે છે, બરાબર, જેની મદદથી આપણે પ્લાનિંગ અને ડિઝાઇનિંગ સ્ટેજની અંદર એની મદદ લઈ શકીએ અને એના માટે ચોક્કસ જગ્યા છે એ પસંદ કરી શકીએ. તો આ રીતે કન્ટુરની મદદથી આપણે રેલવે લાઇન્સ કે રોડ્સ હોય કે કેનાલ્સ હોય એના માટે આપણે કટિંગ અને ફિલિંગનો અંદાજ છે કાઢી શકીએ. ત્યારબાદ ઇન્ટરવિઝિબિલિટી ઓફ ટુ ગિવન પોઈન્ટ્સ કેન બી અસર્ટેન ફ્રોમ ધી મેપ એટલે કે બે જગ્યાઓ છે, બરાબર, એ એકબીજા પરસ્પર જોઈ શકાય છે કે નહીં એનો ખ્યાલ પણ આપણે કન્ટુર મેપની મદદથી કાઢી શકીએ, કારણ કે કન્ટુર મેપની અંદર અલગ અલગ વિસ્તારના આરેલ છે એ બતાવેલા હોય. તો આ રીતે આપણે કન્ટુર મેપનો ઉપયોગ મિલિટરી પર્પઝ કે એવી જગ્યાએ પણ કરી શકીએ કે જ્યાં આપણે પરસ્પર બે બિંદુઓ જોઈ શકીએ કે નહીં, બરાબર, એ રીતે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ અ રૂટ ઓફ રોડ, રેલવે, કેનાલ એટસેટ્રા ઓફ ગિવન ગ્રેડ લાઇન કેન બી ટ્રેસ્ડ ઓન ધી મેપ એટલે કે આપણે રોડ, રેલવે અથવા કેનાલનો રૂટ નક્કી કરવા માટે પણ આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરી શકીએ. અલગ અલગ જગ્યાનો આપણે ઢાળ જોતો હોય તો એ આપણે કન્ટુર મેપની મદદથી કરી શકીએ. ચોક્કસ અલાઇનમેન્ટ છે એ પણ આપણે કન્ટુર મેપની મદદથી કાઢી શકીએ. આપણે વાત કરી યુઝીસ ઓફ કન્ટુર વિશે. અલગ અલગ જગ્યાએ આપણે જરૂરિયાત મુજબ કન્ટુર મેપ છે એનો ઉપયોગ કરી શકીએ. સૌ પ્રથમ આપણે કીધું તો કે બાય સ્ટડી ઓફ કન્ટુર મેપ ધ નેચર ઓફ ગ્રાઉન્ડ સરફેસ ઓર અ રિજિયન કેન બી નોન એટલે કે કન્ટુર મેપના અભ્યાસ ઉપરથી આપણે ગ્રાઉન્ડનો નેચર કેવો છે, ફ્લેટ છે, અન્ડ્યુલેટિંગ છે કે માઉન્ટેનિયસ છે એ આપણે જાણી શકીએ. ત્યારબાદ પ્રોપર લોકેશન ઓફ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ સચ એઝ રોડ, રેલવે, કેનાલ, સીવર્સ, ટ્રાન્સમિશન લાઇન, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, ડેમ એન્ડ રિઝર્વોયર, બ્રિજીસ, બિલ્ડિંગ કેન બી ડિસાઇડેડ એટલે કે એન્જિનિયરિંગ પ્રોજેક્ટ જેવા કે રોડ, રસ્તા, કેનાલ, રેલવે લાઇન, ટ્રાન્સમિશન લાઇન, ડેમ અને રિઝર્વોયર, બ્રિજીસ વગેરે માટે આપણે પ્રોપર લોકેશન નક્કી કરી શકીએ. ત્યારબાદ કન્ટુર મેપ્સ આર યુઝફુલ ઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ એન્જિનિયરિંગ
પ્રોજેક્ટ્સ એટલે કે કન્ટુર મેપની મદદથી આપણે ઇમ્પોર્ટન્ટ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ છે એના માટે પ્લાનિંગ અને ડિઝાઇનની અંદર એનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ સેક્શન મે બી ડ્રોન ઇન એની ડાયરેક્શન ફ્રોમ ધી કન્ટુર એટલે કે કન્ટુરની મદદથી આપણે કોઈપણ દિશામાં સેક્શન તૈયાર કરી શકીએ. ત્યારબાદ એરિયા ઓફ ડ્રેનેજ બેઝિન એન્ડ કેપેસિટી ઓફ રિઝર્વેયર મે બી ડિટરમાઇન એટલે કે રિઝર્વેયરની કેપેસિટી પણ આપણે કન્ટુર મેપની મદદથી જાણી શકીએ. ત્યારબાદ ધ ક્વોન્ટિટી ઓફ કટિંગ ફિલિંગ એન્ડ અર્થવર્ક ઇન્વોલ્વડ ઇન એની પ્રોજેક્ટ મે બી ડિટરમાઇન્ડ એટલે કે કોઈપણ પ્રોજેક્ટની અંદર ધારો કે રોડને એવું કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ તો આપણે એની અંદર કટિંગ ફિલિંગનો માટીકામનો અંદાજ છે એ કાઢી શકીએ. ત્યારબાદ ઇન્ટરવિઝિબિલિટી ઓફ 2 ગિવન પોઈન્ટ્સ કેન બી અસર્ટેન્ડ ફ્રોમ ધી મેપ એટલે કે નકશા ઉપરથી આપણે કોઈપણ બે બિંદુઓ પરસ્પર જોઈ શકાય છે કે નહીં તેનો. ત્યારબાદ ઇન્ટરવિઝિબિલિટી ઓફ 2 ગિવન પોઈન્ટ્સ કેન બી અસર્ટેન્ડ ફ્રોમ ધી મેપ એટલે કે નકશા ઉપરથી કોઈપણ બે બિંદુઓ પરસ્પર જોઈ શકાય છે કે નહીં તેનો અંદાજ આપણે કાઢી શકીએ છીએ. ત્યારબાદ રૂટ ઓફ રોડ રેલવે કેનાલ એટસેટ્રા ઓફ ગિવન ગ્રેડ લાઇન કેન બી ટ્રેસ્ડ ઓન ધી મેપ. બરાબર, તો આ હતા કન્ટુર મેપના યુઝીસ, કન્ટુર મેપના ઉપયોગો. હવે આપણે વાત કરીએ કેરેક્ટરિસ્ટિક ઓફ કન્ટુર એટલે કે કન્ટુરના ગુણધર્મો. સૌ પ્રથમ તો ઓલ ધ પોઈન્ટ્સ ઓન ધ કન્ટુર લાઇન હેવ ધ સેમ એલિવેશન એટલે કે કન્ટુર લાઇનની ઉપર આવેલા બધા જ બિંદુઓના એલિવેશન સરખા હોય છે. આગળની વ્યાખ્યામાં જ આપણે કીધું કે એક સરખી આરેલવાળા બિંદુને જોડતી રેખા એટલે કન્ટુર લાઇન્સ. તો આ રીતે કન્ટુર લાઇન્સની ઉપર આવેલા દરેક બિંદુના એલિવેશન છે એ સરખા થાય છે. બરાબર, તમે ફિગરની અંદર જોઈ શકો કે આપણે આ જે 110 આરેલવાળું કન્ટુર છે એના દરેક કન્ટુર ઉપર બરાબર દરેક બિંદુનું આરેલ કેટલું થશે 110. તો આ રીતે કન્ટુર લાઇન ઉપર આવેલા દરેક બિંદુનું એલિવેશન છે એ સરખું થાય છે, એટલા માટે જ એને કન્ટુર કહેવામાં આવે. તો આ થયો કન્ટુરનો પહેલો ગુણધર્મો. ત્યારબાદ 2 કન્ટુર લાઇન્સ ઓફ ડિફરન્ટ એલિવેશન ડુ નોટ ક્રોસ ઇચ અધર એટલે કે કોઈ પણ બે કન્ટુર લાઇન્સ અલગ અલગ એલિવેશનની હોય તો એ એકબીજાને ક્રોસ કરતી નથી. બરાબર, અલગ અલગ એલિવેશનવાળી કન્ટુર લાઇન્સ એકબીજાને ક્રોસ કરતી નથી. બરાબર, હાવેવર ઇન કેસ ઓફ ઓવરહેંગિંગ ક્લિફ 2 કન્ટુર્સ લાઇન ઓફ ડિફરન્ટ એલિવેશન કેન ઇન્ટરસેક્ટ એટલે કે એક અપવાદ કેસ છે કે જેની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ લટકતી શિલા. તમે ફિગરની અંદર જોતા હશો આ રીતે એક લટકતી શિલા બતાવેલી છે. તો ઇન કેસ ઓફ ઓવરહેંગિંગ ક્લિફ 2 કન્ટુર લાઇન્સ ઓફ ડિફરન્ટ એલિવેશન કેન ઇન્ટરસેક્ટ એટલે કે એક અપવાદ કેસની અંદર લટકતી શિલા હોય તો એની અંદર જ બે કન્ટુર લાઇન્સ હોય એકબીજાને છેદતી હોય. તો ફિગરની અંદર જોઈ શકો અહીં આ જે કન્ટુર લાઇન્સ છે એકબીજાને છેદે છે. તો મોસ્ટ ઓફ કેસીસની અંદર બે અલગ અલગ કન્ટુર લાઇન્સ એકબીજાને છેદતી હોતી નથી, પરંતુ અપવાદ તરીકે જો લટકતી શિલાની કન્ટુર લાઇન્સ હોય તો એકબીજાને છેદતી હોઈ શકે. તો ફિગરમાં જોઈ શકો તમે અહીં કોઈ લટકતી શિલા બતાવેલી છે તો એની કન્ટુર લાઇન્સ છે એકબીજાને છેદે છે. તો આ થયો કન્ટુરનો બીજો ગુણધર્મો કે બે અલગ અલગ કન્ટુર લાઇન્સ એકબીજાને છેદતી નથી, પરંતુ જ્યારે લટકતી શિલા હોય તો એની જે કન્ટુર લાઇન્સ હોય એકબીજાને છેદતી હોય છે. ત્યારબાદ ક્લોઝ કન્ટુર લાઇન વિથ હાયર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ હિલ. ક્લોઝ કન્ટુર લાઇન્સ વિથ હાયર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ હિલ એટલે કે બંધ કન્ટુર લાઇન્સ હોય અને અંદર જતાં વેલ્યુ વધતી હોય તો એ હિલ દર્શાવે છે. તો તમે ફિગરની અંદર જોઈ શકો, ધારો કે આ કોઈ કન્ટુર્સ છે, જેમ આપણે અંદર તરફ જોઈએ 230, 240, 250 એમ વેલ્યુ વધતી જાય છે. તો આવો કન્ટુર શું ઇન્ડિકેટ કરે છે તો કે હિલ. તો ફિગરમાં જોઈ શકો તમે આ હિલનો જે કન્ટુર છે એ જો આપણે ડ્રો કરીએ તેની અંદર જતાં વેલ્યુ વધતી જાય છે, એ શું ઇન્ડિકેટ કરે હિલ. તો આ રીતે આ થઈ ગયો કન્ટુરનો ગુણધર્મ કે ક્લોઝ કન્ટુર લાઇન્સ વિથ હાયર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ હિલ એટલે કે બંધ કન્ટુરની અંદર જો અંદર જતાં વેલ્યુ વધતી હોય તો એ હિલ ઇન્ડિકેટ કરે છે. તો આ રીતે આપણે આગળ કીધું હતું કન્ટુરના ઉપયોગમાં કે કોઈ પણ કન્ટુર મેપ ઉપરથી આપણે કોઈ પણ ગ્રાઉન્ડનો નેચર જાણી શકીએ. બરાબર, તો આ રીતનો જો કન્ટુર હોય અંદર વેલ્યુ વધતી જતી હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ ગ્રાઉન્ડ માઉન્ટેન રિજિયન એટલે કે હિલી રિજિયન છે.
ત્યારબાદ આગળ વાત કરીએ, ક્લોઝ કંટ્રોલ લાઇન્સ વિથ લોઅર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ અ ડિપ્રેશન. ક્લોઝ કંટ્રોલ લાઇન્સ વિથ લોઅર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ ડિપ્રેશન. એટલે કે જો કોઈપણ કંટ્રોલ્સની અંદર જતાં જો વેલ્યુ ઘટતી જતી હોય તો તે ખાડો એટલે કે ડિપ્રેશન દર્શાવે છે. બરાબર. તો ફિગરની અંદર તમે જોઈ શકો કોઈ ડિપ્રેશન માટેના કંટ્રોલ બતાવેલા છે. તો અહીં આપણે જેમ અંદર જઈએ તેમ વેલ્યુ ઘટતી જાય છે. પહેલાં વેલ્યુ 120 હતી, ત્યારબાદ 115, ત્યારબાદ 110. તો આ રીતે અંદર જતાં ઇનસાઇડ જતાં વેલ્યુ ઘટતી જતી હોય તો એ ડિપ્રેશન દર્શાવે છે. બરાબર. તો આ ઉપરથી આપણે જો એવો કંટૂર હોય એટલે કે બંધ હોય અને અંદર જતાં વેલ્યુ ઘટતી હોય તો આપણે એવું તારણ કાઢી શકીએ કે તે જગ્યાએ ડિપ્રેશન છે, એટલે કે ખાડા જેવું છે, ખીણ જેવું છે. બરાબર. તો આ રીતે આપણે ક્લોઝ કંટ્રોલ લાઇન વિથ લોઅર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ અ ડિપ્રેશન. જ્યારે આગળ પોર્શન અંદર કેવું હતું તો કે ઇનસાઇડ વેલ્યુ હાયર હતી. બરાબર. જેમ આપણે બહારથી અંદર તરફ જતા હતા તેમ વેલ્યુ કેવી થતી જતી હતી, વધતી જતી હતી. પહેલાં 230 હતી, 240 હતી, ત્યારબાદ 250. તો એ હિલ દર્શાવતું હતું. પણ એનાથી ઉલટું, જો આપણે બહારથી અંદર જતા હોય અને એની વેલ્યુ ઘટતી જતી હોય તો એ ડિપ્રેશન દર્શાવે છે, એટલે કે ખીણ જેવું. બરાબર. તો આ વાત થઈ કંટૂરના ગુણધર્મની. આગળ હવે જોઈએ તો કે ક્લોઝલી સ્પેસ કંટ્રોલ લાઇન ઇન્ડિકેટ સ્ટીપ સ્લોપ. ક્લોઝલી સ્પેસ કંટ્રોલ લાઇન ઇન્ડિકેટ સ્ટીપ સ્લોપ એટલે કે કંટ્રોલ લાઇન્સ એકબીજાની નજીક આવેલી હોય, ક્લોઝલી સ્પેસ્ડ હોય તો એ શું દર્શાવે છે તો કે સ્ટીપ સ્લોપ. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો આ રીતની જો કંટ્રોલ લાઇન્સ હોય તો એને આપણે કહીએ છીએ સ્ટીપ સ્લોપ. બરાબર. ત્યારબાદ વેન કંટ્રોલ લાઇન્સ આર સ્પેસ્ડ ફાર અપાર્ટ ઇટ ઇન્ડિકેટ્સ જેન્ટલ સ્લોપ. એટલે કે બે કંટ્રોલ લાઇન્સ વચ્ચેનું અંતર છે એ વધારે હોય, બરાબર, એકબીજાથી ખાસા એવા દૂર અંતરે આવેલી હોય તો એ જેન્ટલ સ્લોપ દર્શાવે છે આ રીતે. બરાબર. ત્યારબાદ યુનિફોર્મ સ્પેસ કંટ્રોલ લાઇન ઇન્ડિકેટ યુનિફોર્મ સ્લોપ. એટલે કે બે કંટ્રોલ લાઇન વચ્ચેનું અથવા એક કરતાં વધારે કંટ્રોલ લાઇન વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય, બરાબર, એની વચ્ચેનું ડિસ્ટન્સ સરખું હોય, યુનિફોર્મલી સ્પેસ્ડ હોય તો એને આપણે કહીએ છીએ યુનિફોર્મ સ્લોપ. ત્યારબાદ અ સિરીઝ ઓફ સ્ટ્રેટ પેરેલલ એન્ડ ઇક્વલી સ્પેસ્ડ કંટ્રોલ લાઇન રિપ્રેઝન્ટ અ પ્લેન સરફેસ. એટલે કે સીધી, એકબીજાને સમાંતર અને સરખા અંતરે આવેલી કંટ્રોલ લાઇન્સ છે એ પ્લેન સરફેસ દર્શાવે છે. ફિગરની અંદર તમે જોઈ શકો આ કંટ્રોલ લાઇન્સ એકબીજાને સમાંતર, સીધી અને સરખા અંતરે આવેલી છે. તો આવો જે હોય એને આપણે કહીએ છીએ પ્લેન સરફેસ. બરાબર. ચારે ચાર વસ્તુ એકબીજા સાથે થોડી સરખી છે. એક તો આપણે એવું કીધું કે કંટ્રોલ લાઇન્સ છે એકબીજાની નજીક આવેલી હોય, ક્લોઝલી સ્પેસ્ડ હોય તો એ શું ઇન્ડિકેટ કરે છે તો કે સ્ટીપ સ્લોપ ઇન્ડિકેટ કરે છે. ત્યારબાદ વેન કંટ્રોલ લાઇન્સ આર સ્પેસ્ડ ફાર અપાર્ટ ઇટ ઇન્ડિકેટ્સ જેન્ટલ સ્લોપ. એટલે કે કંટ્રોલ લાઇન્સ એકબીજાની ખાસી દૂર અંતરે આવેલી હોય, એકબીજા વચ્ચેનું અંતર વધારે હોય તો એ જેન્ટલ સ્લોપ રિપ્રેઝન્ટ કરે છે. ત્યારબાદ યુનિફોર્મલી સ્પેસ્ડ કંટ્રોલ લાઇન ઇન્ડિકેટ યુનિફોર્મ સ્લોપ. એટલે કે એકબીજાથી સરખા અંતરે આવેલી કંટ્રોલ લાઇન્સ હોય, યુનિફોર્મ સ્પેસ્ડ હોય તો એ વાત થાય છે યુનિફોર્મ સ્લોપની. ત્યારબાદ અ સિરીઝ ઓફ સ્ટ્રેટ પેરેલલ એન્ડ ઇક્વલી સ્પેસ્ડ કંટ્રોલ લાઇન્સ રિપ્રેઝન્ટ અ પ્લેન સરફેસ. એટલે કે એકબીજાથી સરખા અંતરે, ત્યારબાદ પેરેલલ અને સ્ટ્રેટ આવેલી કંટ્રોલ લાઇન હોય તે પ્લેન સરફેસ રિપ્રેઝન્ટ કરે છે. તો આ રીતે અલગ કંટ્રોલ લાઇનના ડિસ્ટન્સની ઉપરથી આપણે સ્ટીપ સ્લોપ છે, જેન્ટલ સ્લોપ છે કે યુનિફોર્મ સ્લોપ છે કે પ્લેન સરફેસ છે એની માહિતી મેળવીએ. બરાબર. ત્યારબાદ તો કે કંટ્રોલ લાઇન્સ ક્રોસીસ અ રીજ લાઇન એટ અ રાઇટ એંગલ. ફોર રીજ લાઇન ધ હાયર એલિવેશન કંટુર્સ આર ઇનસાઇડ ધી લૂપ. એટલે કે જે રીજ લાઇન હોય એને કંટુર છે એ રાઇટ એંગલે કાપે છે. બરાબર. એ તમે જોઈ શકો. બરાબર. આ રીજ લાઇન છે, બરાબર, એના માટેના કંટુર છે એને કેવા છે તો કે કાટખૂણે છે. બરાબર. તો ફોર રીજ લાઇન્સ ધ હાયર એલિવેશન કંટુર ઇનસાઇડ ધી લૂપ. કંટુર લાઇન ક્રોસીસ અ વેલી લાઇન એટ અ રાઇટ એંગલ. ફોર વેલી લાઇન ધ હાયર એલિવેશન કંટુર આર આઉટસાઇડ ધી લૂપ. એટલે કે કંટુર લાઇન્સ છે એ વેલી લાઇનને પણ રાઇટ એંગલે કાપે છે. તમે જોઈ શકો ફિગરની અંદર આ કોઈ વેલી લાઇન છે, એને આ જે કંટુર્સ દોરેલા છે એની ઉપર એને કેવા છે રાઇટ એંગલ છે. પણ વેલી લાઇન માટે ધ હાયર એલિવેશન કંટુર આર આઉટસાઇડ ધી લૂપ. એટલે કે લૂપની બહાર સાઈડ હોય, જ્યારે રીજ લાઇન માટે લૂપની ઇનસાઇડ હોય.
તો આ વાત થઈ રીજ લાઇન માટે અને વેલી લાઇન માટે. બંને માટેના કન્ટૂર છે એ જે રીજ લાઇન અને વેલી લાઇનને રાઇટ એંગલે આવેલા હોય, પરંતુ જે લૂપ હોય કન્ટૂર્સનું એ રીજ લાઇન માટે ઇનસાઇડ હોય, જ્યારે વેલી લાઇન માટેનું જે કન્ટૂર હોય બરાબર એ આઉટસાઇડ ધી લૂપ હોય બરાબર. ત્યારબાદ લોઅર રિજિયન સરાઉન્ડેડ બાય હિલ્સ. A lower region surrounded by hills is called saddle. It's represented by 4 pairs of contours. એટલે કે જે હિલ્સની વચ્ચેનો જે વિસ્તાર હોય કે જે ચારે બાજુ બધી બાજુથી હિલ્સ દ્વારા છે એ આવેલો હોય બરાબર, એની ફરતી બાજુ હિલ્સ આવેલી હોય તો એને આપણે કહીએ છીએ સેડલ. ફિગરની તમે જોઈ શકો આ 1 2 3 ચારે સાઈડ છે એ હિલ આવેલી છે અને વચમાં એ નાનો એવો રિજિયન આવેલો છે બરાબર, તેને આપણે કહીએ છીએ શેડલ. સેડલ છે એ હંમેશા 4 પેર્સના કન્ટૂર વડે દર્શાવવામાં આવે. તો આ વાત થઈ કેરેક્ટરિસ્ટિક ઓફ કન્ટૂર. વાત થઈ કેરેક્ટરિસ્ટિક ઓફ કન્ટૂર વિશે. આજે આપણે જોયા એ કન્ટૂરના અલગ અલગ ગુણધર્મ હતા બરાબર. સૌપ્રથમ આપણે કીધું કે એક જ કન્ટૂર લાઇન ઉપર આવેલા બધા જ બિંદુઓના એલિવેશન સરખા હોય છે. ત્યારબાદ આપણે કીધું તો કે બે અલગ અલગ કન્ટૂર લાઇન્સ હોય એકબીજાને છેદતી નથી, પરંતુ જો લટકતી શિલા હોય તો એની અંદર બે કન્ટૂર લાઇન્સ હોય એકબીજાને છેદતી હોય છે. તો ફિગરમાં જોઈ શકો તમે અહીં કોઈ લટકતી શિલા બતાવેલી છે તો એની જે કન્ટૂર લાઇન્સ હોય એકબીજાને છેદતી હોય. ત્યારબાદ ક્લોઝ કન્ટૂર લાઇન્સ વિથ હાયર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ હિલ. એટલે કે જે બંધ કન્ટૂરની અંદર જો અંદર તરફ જતાં વેલ્યુ વધતી જતી હોય તો એ હિલ દર્શાવે છે. તો અહીં તમે જોઈ શકો પહેલાં 230 વેલ્યુ હતી, ત્યારબાદ 240, ત્યારબાદ 250. ત્યારબાદ ક્લોઝ કન્ટૂર લાઇન્સ વિથ લોઅર વેલ્યુ ઇનસાઇડ ઇન્ડિકેટ અ ડિપ્રેશન. એટલે કે કન્ટૂરની અંદર તરફ જતાં જો વેલ્યુ ઘટતી જતી હોય તો એ ડિપ્રેશન એટલે કે ખાડો જેવું દર્શાવે છે. તો અહીં જોઈ શકો તમે 12થી અંદર તરફ જતાં વેલ્યુ છે એ ઘટતી જાય છે, પહેલાં 120, ત્યારબાદ 115, 110, તો આ એક ડિપ્રેશન દર્શાવે છે. ત્યારબાદ ક્લોઝલી સ્પેસ્ડ કન્ટૂર લાઇન્સ ઇન્ડિકેટ અ સ્ટીપ સ્લોપ. એટલે એકબીજાથી નજીક આવેલી કન્ટૂર લાઇન્સ હોય તો તે સ્ટીપ સ્લોપ દર્શાવે છે. ત્યારબાદ વેન કન્ટૂર લાઇન્સ આર સ્પેસ્ડ ફાર અપાર્ટ ઇટ ઇન્ડિકેટ્સ જેન્ટલ સ્લોપ. એટલે કે કન્ટૂર લાઇન્સ એકબીજાથી દૂર આવેલી હોય તો તે જેન્ટલ સ્લોપ દર્શાવે છે. યુનિફોર્મલી સ્પેસ્ડ કન્ટૂર લાઇન ઇન્ડિકેટ અ યુનિફોર્મ સ્લોપ. એટલે કે એકબીજાથી સરખા અંતર યુનિફોર્મ સ્પેસ હોય તો એ કન્ટૂર લાઇન્સ યુનિફોર્મ સ્લોપ દર્શાવે છે. A series of straight, parallel and equally spaced contour lines represent a plane surface. એટલે કે એકબીજાને સમાંતર, સ્ટ્રેઇટ અને સરખા અંતરે આવેલી કન્ટૂર લાઇન્સ પ્લેન સરફેસ દર્શાવે છે. ત્યારબાદ કન્ટૂર લાઇન્સ ક્રોસીસ અ રીજ લાઇન એટ રાઇટ એંગલ. એટલે કે કન્ટૂર લાઇન્સ છે રીજ લાઇનને કાટખૂણે કાપે છે બરાબર. રીજ લાઇન ધ હાયર એલિવેશન કન્ટૂર્સ આર ઇનસાઇડ ધી લૂપ. જ્યારે કન્ટૂર લાઇન્સ ક્રોસીસ અ વેલી લાઇન એટ અ રાઇટ એંગલ ફોર વેરી લાઇન એટ હાયર એલિવેશન કન્ટૂર આર આઉટસાઇડ ધી લૂપ. એટલે કે જ્યારે વેલી લાઇન હોય તો એના માટેના કન્ટૂર્સ તમે જોઈ શકો એને રાઇટ એંગલ તરફ હોય. ત્યારબાદ આપણે કીધું અ લોઅર રિજિયન સરાઉન્ડેડ બાય હિલ્સ ઇઝ કોલ્ડ સેડલ. એટલે કોઈ પણ નીચાણવાળો વિસ્તાર કે ચારે તરફ હિલ્સથી ઘેરાયેલો હોય તો એને આપણે કહીએ છીએ શેડલ. એને આપણે 4 પેરના કન્ટૂર વડે દર્શાવીએ છીએ. તો તમે ફિગરની અંદર જોઈ શકો અને આપણે 4 પેરના કન્ટૂર વડે દર્શાવેલો છે. તો આ વાત થઈ કન્ટૂરના ગુણધર્મની બરાબર. આપણે વાત કરીએ કન્ટૂર ઇન્ટરવલ એન્ડ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ. તો સૌપ્રથમ વાત કરીએ કન્ટૂર ઇન્ટરવલની. ધ વર્ટિકલ ડિસ્ટન્સ બિટવીન એની 2 કન્ઝિક્યુટિવ કન્ટૂર ઇઝ નોન એઝ કન્ટૂર ઇન્ટરવલ. એટલે કે કોઈ પણ 2 કન્ટૂર વચ્ચેના વર્ટિકલ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? કન્ટૂર ઇન્ટરવલ બરાબર. આપેલા કન્ટૂર મેપની અંદર કોઈ પણ 2 કન્ટૂર વચ્ચેના વર્ટિકલ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ કન્ટૂર ઇન્ટરવલ. ધ કન્ટૂર ઇન્ટરવલ ફોર એ પર્ટિક્યુલર મેપ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. એટલે કે કોઈ પણ મેપ માટે કન્ટૂર ઇન્ટરવલ છે એ થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, એની વેલ્યુ બદલવામાં આવતી નથી. ત્યારબાદ આપણે વાત કરીએ કન્ટૂર હોરિઝોન્ટલ. બાદ આપણે વાત કરીએ કન્ટૂર ઇન્ટરવલ્સ ડિપેન્ડ અપોન ફોલોઈંગ પોઈન્ટ્સ. એટલે કે કન્ટૂર ઇન્ટરવલ છે એ આપણે જ્યારે ચૂઝ કરીએ કોઈ પણ મેપ માટે તો એ કેના ઉપર આધાર રાખતા હોય છે? તો કે ધ નેચર ઓફ ગ્રાઉન્ડ. એટલે કે ગ્રાઉન્ડનો નેચર કેવો છે? પ્લેન સરફેસ છે, ઇનરેગ્યુલર બાઉન્ડ્રીઝ છે, કે હિલી રિજિયન છે, કે માઉન્ટેનિયસ રિજન છે. ત્યારબાદ ધ સ્કેલ ઓફ ધી મેપ. એટલે કે મેપનો સ્કેલ કેવો છે?
સ્કેલ મોટો છે કે નાનો છે. ત્યારબાદ ધ પર્પઝ એન્ડ ધ એક્સટેન્ટ ઓફ ધી સર્વે, એટલે કે કયા કારણથી આપણે સર્વે વર્ક કરીએ છીએ, એનો પર્પઝ શું છે. ત્યારબાદ ટાઈમ એન્ડ એક્સપેન્સીસ ઓફ ફિલ્ડ એન્ડ ઓફિસ વર્ક. બરાબર, આપણી પાસે ફિલ્ડ અને ઓફિસ વર્ક માટે કેટલો સમય રહેલો છે, બરાબર, અને આપણી પાસે કેટલો ખર્ચો આપણે એની પાસે કરવાનો છે, એનો આધાર છે એ આપણા કંટ્રોલ ઇન્ટરવલ એના ઉપર આધાર રાખે છે. બરાબર, તો આ વાત થઈ કંટ્રોલ ઇન્ટરવલ અને એને અસર કરતા પરિબળોની, કે એના આધારે આપણે કંટ્રોલ ઇન્ટરવલ ચૂઝ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટની. તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન એની ટુ કન્ઝિક્યુટિવ કન્ટુર ઇઝ નોન એઝ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન એની ટુ કન્ઝિક્યુટિવ કન્ટુર ઇઝ નોન એઝ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ, એટલે કે પહેલા કન્ટુર મેપની અંદર કોઈ પણ બે કન્ટુર વચ્ચેના હોરિઝોન્ટલ ડિસ્ટન્સને આપણે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ કહીએ છીએ. ઇટ વેરીઝ એકોર્ડિંગ ટુ ધી સ્ટીપનેસ ઓફ ધી ગ્રાઉન્ડ, એટલે કે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટની જે વેલ્યુ છે એ ગ્રાઉન્ડની સ્ટીપનેસ ઉપર આધાર રાખે છે. ઇફ ધ સ્લોપ ઓફ ધ ગ્રાઉન્ડ ઇઝ સ્ટીપ, ઇટ્સ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ વિલ બી સ્મોલર, એટલે કે જો ગ્રાઉન્ડ સ્ટીપ હોય તો હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટની વેલ્યુ ઓછું હોય, એટલે કે બે કન્ઝિક્યુટિવ કન્ટુર વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઓછું હોય, એન્ડ વાઇસ વર્સા. બરાબર, તો આ વાત થઈ કંટુર ઇન્ટરવલ અને હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટની. કંટુર ઇન્ટરવલ આપણે કીધું કોઈપણ કંટુરની અંદર બે કંટુર વચ્ચેના વર્ટિકલ ડિસ્ટન્સ એટલે કંટુર ઇન્ટરવલ, જ્યારે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ એટલે કોઈપણ બે કંટુર વચ્ચેના હોરિઝોન્ટલ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ. જે કંટુર ઇન્ટરવલ છે એ ગ્રાઉન્ડના નેચર ઉપર, મેપના સ્કેલ ઉપર, પર્પઝ ઓફ સર્વે ઉપર અને ટાઈમ્સ અને એક્સપેન્સ ઓફ ધી ફિલ્ડ એન્ડ ઓફિસ વર્ક ઉપર આધાર રાખે છે. જ્યારે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ છે એ ગ્રાઉન્ડના સ્ટીપનેસ ઉપર આધાર રાખે છે. જો ગ્રાઉન્ડ વધારે સ્ટીપ હોય તો બે કંટુર વચ્ચે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ છે એ ઓછું હોય, એટલે કે બે કંટુર વચ્ચે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઓછું રાખવામાં આવે. એન્ડ જો ગ્રાઉન્ડ છે એ સ્ટીપ ન હોય તો બે કંટુર વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ વધારે પણ રાખી શકાય. તો આ વાત થઈ કંટુર ઇન્ટરવલ અને હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટની. થેન્ક યુ.